તો મજામાં ને આજે આપણે ધોરણ 6 ની અંદર નકશો સમજીએ તે પાઠના મોસ્ટ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોની અંદર કરવાની છે. તો તમામ બાળકો, તમામ મિત્રો આ વિડીયો અંત સુધી જોજો જેથી પ્રશ્નની અંદર તમને સમજણ પડે. શરૂઆત કરીએ આપણે પ્રથમ પ્રશ્નથી કે ભારતના બિહાર રાજ્યનું પાટનગર કયું છે? 4 ઓપ્શન આપેલા છે: દિસપુર, ત્રિપુરા, પટના અને રાયપુર. તો આ પ્રશ્નનો જવાબ પટના આવશે. બિહારનું પાટનગર પટના છે. રાયપુર એ છત્તીસગઢનું પાટનગર છે. દિસપુર એ અસમનું છે અને ત્રિપુરા એક ભારત દેશનું રાજ્ય છે. આગળનો પ્રશ્ન જોઈએ બાળકો કે તેલંગાણા રાજ્યનું પાટનગર કયું છે? ભારતનું એક રાજ્ય છે તેલંગાણા, એનું પાટનગર કયું છે? તો એનું પાટનગર હૈદરાબાદ છે. આગળ જોઈએ પ્રશ્નો. પ્રશ્ન નંબર 3, ભારતનું નીચેનામાંથી કયું રાજ્ય એ પાકિસ્તાન દેશ સાથે સીમા ધરાવે છે? 4 ઓપ્શન આપેલા છે. તો આ પ્રશ્નનો જવાબ પંજાબ રાજ્ય આવશે. પંજાબ રાજ્ય એ પાકિસ્તાન સાથે સીમા ધરાવે છે. બીજા રાજ્યો છે ગુજરાત છે, રાજસ્થાન છે, જમ્મુ કાશ્મીર છે, એ પણ પાકિસ્તાન સાથે સીમા ધરાવે છે. આગળ જોઈએ ગુજરાત રાજ્યની લાંબી નદી કઈ છે? ગુજરાત રાજ્ય છે એની લાંબી નદી પૂછી છે. તો આ પ્રશ્નનો જવાબ છે સાબરમતી. એ ગુજરાતની લાંબી નદી છે અને ગુજરાતની અંબા તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન કે નાટમોનું પૂરું નામ જણાવો. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, નેશનલ આકાશ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, નેશન એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન કે આપેલા તમામ. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. નાટમો આ સંસ્થા ભારતમાં ક્યાં આવેલી છે? તો ભારતની અંદર કલકત્તાની અંદર આવેલી છે. તમારે મિત્રો યાદ રાખવાનું છે. અને આ જે સંસ્થા છે એનું કાર્ય શું છે કે ભારતની અંદર જે નકશાઓનું જે વિતરણ દર્શાવતા જે નકશાઓ છે એનું નિર્માણ કરવાનું કાર્ય આ નાટમો સંસ્થા કરે છે. કઈ સંસ્થા ઇસરો દ્વારા આકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરથી નકશાઓ તૈયાર કરે છે? તો આ ઓપ્શનનો જવાબ આવશે ઓપ્શન બી, નેશન રિમોટ સેન્સિંગ એજન્સી, જે હૈદરાબાદની અંદર આવેલી છે. આ સંસ્થા ક્યાં આવેલી છે? તો હૈદરાબાદ. પ્રશ્ન નંબર 8, નકશામાં એન નું ચિહ્ન શું દર્શાવે છે? તે ઉત્તર દિશા દર્શાવે છે. ભારતના નીચેના કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે? ભારતની અંદર 8 રાજ્યો એવા છે એની અંદર કર્કવૃત પસાર થાય છે. પણ અહીંથી પ્રશ્ન આપણે પૂછ્યો કે કયા રાજ્યમાંથી? 4 ઓપ્શન આપેલા છે. એમાં એવું રાજ્ય છે કે જેમાંથી કર્કવૃત પસાર થાય છે. તો બિહાર, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને રાજસ્થાન. તો રાજસ્થાનમાંથી કર્કવૃત પસાર થાય છે. બીજા આપણે જોવા જઈએ તો ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, પશ્ચિમ બંગાળ છે, ત્રિપુરા છે અને મિઝોરમ. આ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે? તો પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. હોકાયંત્રનો ઉપયોગ નીચેનામાંથી શેમાં કરવામાં આવે છે? તો સ્ટીમર, વિમાન, વહાણ કે સબમરીન. તો દરેકની અંદર હોકાયંત્રનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. પૃથ્વી ઉપરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેનો ગુણોત્તરને ખાલી જગ્યા કહે છે. તો એને શું કહે છે? પ્રમાણ માપ કહે છે. આ પ્રશ્નનો જવાબ આવશે પ્રમાણ માપ.
નકશામાં ભૂમિ એટલે કે રંગીન નકશામાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? તો કથ્થઈ અથવા બદામી રંગ વપરાય છે ભૂમિ સ્વરૂપ દર્શાવવા માટે. ભારત દેશ એશિયા ખંડમાં કયા ભાગમાં આવેલો છે? તો એશિયા ખંડની અંદર દક્ષિણ ભાગની અંદર ભારત દેશ આવેલો છે. પ્રશ્ન નંબર 15, ભારત દેશની પશ્ચિમ દિશાએ ખાલી જગ્યા સાગર આવેલો છે. તો કયો સાગર આવેલો છે? તો અરબ સાગર આવેલો છે. ભારત દેશની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતમાં મેં આગળ તમને વાત કરી કે કર્કવૃત્ત કયા કયા દેશમાંથી રાજ્યમાંથી પસાર થાય છે. તો ભારત દેશની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો તમારે યાદ રાખવાનું છે કર્કવૃત્ત પસાર થાય છે. અને પૃથ્વીનો જે ગોળો છે એના મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. આ પણ તમારે બાળકો યાદ રાખવાનું છે. આગળનો પ્રશ્ન, એક પ્રિન્ટ વાગી નથી, એક ચિહ્ન છે અહીં હું દોરું છું. તો આ જે ચિહ્ન છે એ શું દર્શાવે છે? તો નદી દર્શાવે છે. ભારતના નકશામાં મેઘાલય રાજ્ય કઈ દિશામાં આવેલું છે? તો ભારતનો નકશો છે, સોરી આપણે ફરીથી દોરીએ તમને સમજણ પડે એ માટે. તો આ રીતે ભારતનો નકશો છે. અહીં બાંગ્લાદેશ આવેલો છે, એની ઉપર મેઘાલય આવેલું છે. તો મેઘાલય રાજ્ય કઈ દિશાની અંદર છે? તો આ પશ્ચિમ દિશા છે, આ પૂર્વ દિશા છે, આ ઉત્તર દિશા છે અને દક્ષિણ છે. તો કઈ દિશાની અંદર આવશે? તો પૂર્વ દિશાની અંદર. ઓપ્શન આપણો બી. કઈ સંસ્થા ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરથી નકશાઓ તૈયાર કરે છે? આગળ આ પ્રશ્ન આવી ગયો છે. તો કયો આવશે આપણો? નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ભારતમાં ક્યાં આવેલી છે? સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ભારતની અંદર ક્યાં આવેલી છે? આ સંસ્થા શું કરે છે કે નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. અને આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલા છે. તો આ સંસ્થા ક્યાં આવેલી છે? તો દેહરાદૂનની અંદર આવેલી છે. ઉત્તરાખંડનું પાટનગર છે દેહરાદૂન. ઉત્તર દિશા આ રીતે ચોકડી છે. આ ઉત્તર દિશા છે અને પૂર્વ દિશા છે. તો વચ્ચે કયો ખૂણો એટલે કે કઈ દિશા આવેલી છે? તો કઈ આવેલી છે? વાયવ્ય, અગ્નિ, ઈશાન કે એક પણ નહીં? તો ઈશાન. કઈ? ઈશાન. અહીં ઈશાન આવે છે, અહીં અગ્નિ આવે છે, અહીં નૈઋત્ય આવે છે, અહીં વાયવ્ય આવે છે. આ પ્રમાણે તમે દિશાઓનો પાઠની અંદર અભ્યાસ કર્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ. રંગીન નકશામાં ખેતી પ્રદેશ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? ખેતી માટે તો પીળો રંગ વપરાય છે. અહીં એક રૂઢ સંજ્ઞા આપેલી છે, તૂટક રેખા છે. એ શું દર્શાવે છે? તો જિલ્લાની સીમા દર્શાવે છે. તમે પાઠની અંદર અભ્યાસ પણ કર્યો છે એ રૂઢ સંજ્ઞાઓનો. પર્વતની કેવી છે, ટેકરીની કેવી છે, શિખરની કેવી છે, નદીની કેવી છે, જિલ્લાની, રાજ્યની, આંતરરાષ્ટ્રીય કેવી છે? તો એ જિલ્લાની આ જે તૂટક રેખા જે રૂઢ સંજ્ઞા છે એ જિલ્લાની સીમા દર્શાવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. ભારત દેશમાં કેટલા રાજ્યો આવેલા છે? તો 29, 28, 27 કે 33? અહીં તમને પ્રશ્ન મૂંઝવતો છે કે 33 જે શબ્દ છે એ આપણા ગુજરાત રાજ્યની અંદર 33 જિલ્લાઓ આવેલા છે. એક ઓપ્શન તમારે નીકળી જાય છે. તો 27, 29 અને 28 રહ્યા. તો એની અંદરથી ભારત દેશની અંદર કેટલા? તો યાદ રાખવાનું છે 28 રાજ્યો આવેલા છે અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. છેલ્લો પ્રશ્ન આપણો, કયા સાધન વડે દિશા જાણી શકાય છે? આપણે દિશા જાણવી હોય કે આ ઉત્તર છે, દક્ષિણ છે કે આ ઈશાન છે, નૈઋત્ય છે, તો આપણે એવું કયું સાધનનો ઉપયોગ કરીએ છીએ? તો હોકા યંત્રનો ઉપયોગ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પ્રશ્નની અંદર સમજણ પડી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો વિડીયોને. આભાર.